પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 23મી ફેબ્રુઆરી 2026 અને સોમવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં બતાવ્યો માટે પ્રભુનો આભાર માનીએ છીએ. આજે વચન શીખવાને માટે ગલાતીનો પત્ર તેનો 6ઠ્ઠો અધ્યાય અને 17મી કલમ, ગલાતી 6 અને 17. હવેથી કોઈ મને તસ્દી ના આપે, કેમ કે મારા શરીર પર પ્રભુ ઈસુના ચિહ્નોની છાપ મારેલી છે. પાઉલ લખે છે 49ની સાલમાં ગલાતિયા પ્રાંતની મંડળીના લોકોને, હવે ગલાતિયા એક મંડળી નહોતી, આખા વિસ્તારનું નામ ગલાતિયા હતું. અમદાવાદ બાજુ દસક્રોઈ વિસ્તાર કહીએ એટલે દસક્રોઈમાં ઘણા બધા ગામ આવી જાય. ચરોતર કહીએ એટલે ચરોતરમાં ઘણા બધા ગામ આવી જાય. એ રીતે ગલાતિયામાં ઘણા બધા ગામ આવી જાય. એટલે પાઉલે આ પત્ર એ વિસ્તારની તમામ મંડળીઓને લખેલો 49ની સાલમાં. બાર્નાબાસ અને પાઉલ જ્યારે મિશનરી કાર્ય માટે જાય છે અને આ વિસ્તારમાં જે મંડળીઓની સ્થાપના થઈ એમને પત્ર લખે છે. હવે જ્યારે લોકો પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરીને સ્વીકારે છે, એ મંડળીના સભ્યો બને છે, ત્યારે કેટલાક યહૂદીઓ જે જુઠ્ઠું શિક્ષણ આપવાને માટે ઊભા થયા અને લોકોને સમજાવવા લાગ્યા કે તમારે આ મંડળીના સભ્ય બનવું હોય તો પહેલાં તમે સુન્નત કરાવો, યહૂદી બનો અને પછી વિશ્વાસ કરીને તારણ પામીને મંડળીના સભ્ય બનો. આવું શિક્ષણ આપતા હતા જે પ્રભુના વચનોની વિરુદ્ધ હતું. અને એ વખતે જે શિક્ષકો હતા, આત્મિક ધાર્મિક શિક્ષકો, તેમને એક ખાસ પ્રકારની છાપ આપવામાં આવેલી. હવે રોમન સરકારે પોતાના સરકારી ખાતામાં જે લોકો નોકરી કરતા હોય, એ વખતની વાત છે, નોકરી કરતા હોય, એમના સૈનિકો હોય, એ બધાને એમના શરીર પર એક છાપ મારવામાં આવે, એમની ઓળખ કરવામાં આવે કે આ સરકારી માણસ છે, એની માલિકી સરકારની છે, સરકારમાં નોકરી કરે છે, સરકારની જવાબદારી છે, સરકારને આધીન રહેવાનું છે. એ બતાવવાને માટે, લોકોથી અલગ પડે એ માટે આ એક નિયમ રોમન સરકારે કરેલો. હવે એ જ વખતે રોમન સરકારના બાદશાહે એવો પણ ઠરાવ બહાર પાડ્યો કે જે લોકો ધાર્મિક આગેવાનો હોય એમના શરીર પર પણ રોમન સરકાર છાપ મારે, એટલે લોકોને ખબર પડે કે આ ધાર્મિક કામ કરે છે, આ વ્યક્તિ કોઈક પંથનો આગેવાન છે. અને એ વખતે ઘણા બધા ધાર્મિક આગેવાનોએ છાપ મરાવેલી પોતાના શરીર પર, પોતાની ઓળખાણને માટે. અને એવા સમયે પાઉલે ના પાડી કે મારા શરીર પર આવી રોમન સરકારની માલિકીપણાની કોઈ છાપ મારે મારવી નથી. અને એ વખતે આ યહૂદીઓ જેઓ વિરોધ કરતા હતા, ખોટું શિક્ષણ આપતા હતા, એમના શરીર પર છાપ હતી રોમન સરકારે મારેલી કે આ ધાર્મિક આગેવાન છે. એટલે એ લોકોએ એવું લોકોને જણાવ્યું કે પાઉલના શરીર પર તો છાપ મારેલી નથી, એટલે અધિકૃત આત્મિક આગેવાન ના કહેવાય, એટલે એનું કહ્યું તમે માનશો નહીં. એવું આ જુઠ્ઠા શિક્ષકો શિક્ષણ આપતા હતા.
અને ત્યારે પાઉલે 49મી સાલમાં આ મંડળીના લોકોને લખ્યું કે હવેથી મને કોઈ તસ્તી આપશો નહીં, મને કોઈ કહેશો નહીં છાપ લેવાનું. મારા શરીર પર તો પ્રભુ ઈસુના ચિહ્નોની છાપ મારેલી જ છે. મારે બીજા કોઈ સરકારી માલિકીપણાની છાપ મરાવી નથી, એવું કહેવાને માટે આ વચન લખેલું. એટલે જો ગલાત્યાની મંડળીનો પત્ર જે લખ્યો ને એમાં આ વચન એ એવું બતાવવા માગે છે કે મારા જીવન પર, મારા શરીર પર તો પ્રભુ ઈસુનો અધિકાર છે, પ્રભુ ઈસુની માલિકીપણાનો અધિકાર છે, અને હું પ્રભુનો શિષ્ય છું અને હું પ્રભુનો સેવક છું. મારે બીજા કોઈ પૃથ્વી પરના દુનિયાવી વાના સરકારી ખાતાની છાપ મારવી નથી, એ કહેવાને માટે આ વચન લખ્યું. તો એ વચન આજે આપણને એ બતાવે છે કે આપણી સાક્ષી પણ બીજા લોકો જોઈ શકે અને આ વચન સમજવામાં પ્રભુ તેના આત્માની દોરવણી આપે, એવી પ્રભુને પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનું મનન સમજવામાં, આજના વિચારો ખુલાસા સમજવામાં આત્માની દોરવણી આપો, એ વિનંતી અને પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.